પોલીસ પ્રજાનો મિત્ર ગણાય છે. પોલીસ જનતાની કાયદાકીય રીતે મદદ કરે છે. પોલીસનું કામ છે કાયદાનું રક્ષણ કરવાનું, પરંતુ અત્યારે રક્ષક જ ભક્ષકની ભૂમિકામાં જોવા મળી રહી છે. અમરેલીમાં 2 પોલીસ કર્મીઓએ ખાખીને લજવી છે. અમરેલીમાં ખાખીને કલંકિત કરનારા 2 પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો, પરંતુ આ પોલીસ કર્મીઓ હજુ સુધી ફરાર છે. પહેલી ઘટનામાં બાબરાના પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણે એક 14 વર્ષની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરી એકવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી. તો બીજી ઘટનામાં અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ કમાભાઈ સોલંકી સાવરકુંડલાના સમીરણની 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતા તેની સામે અમરેલી સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે કે ખાખીને દાગદાર કરનાર દુષ્કર્મના બંને પોલીસ કર્મીઓ હાલ ફરાર થઈ જતા તપાસ અધિકારી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો જણાવી હતી. અમરેલી પોલીસ બેડામાં ફરજ બજાવતા બે બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને ટૂંક સમયમાં દુષ્કર્મી પોલીસ કર્મીઓ પકડાઈ જશે તેવું એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે. એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે. હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે. એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.